ગયો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો, જેમાં વેલેન્ટાઇન ડે આવતો હતો, અને માર્ચ મહિનો કે જેમાં હોળી જેવો તહેવાર આવે છે. આ આખી સિઝન એ પ્રેમની સિઝન, વસંત ઋતુની સિઝન છે. અને વસંત ઋતુની સિઝનમાં આવેલી એક સુંદર મજાની ફિલ્મ એટલે લુકાછુપી. હું દેવલ શાસ્ત્રી theloksattaa.com સુપરહિટ અંતર્ગત આજે આપણે ફિલ્મ લુકાછુપીની વાતો કરીશું. આમ તો ભારતના કાયદા મુજબ લિવ ઇનની હવે છૂટ મળી છે. ગમતી વ્યક્તિ સાથે રહેવાની પણ કાયદા હેઠળ છૂટ છે. પણ ભારતના લોકો હજી એટલા મોડર્ન નથી થયા કે લિવ ઇન રિલેશનશિપને એટલું આસાનીથી સ્વીકારવામાં આવે. આ લિવ ઇન રિલેશનશિપ અને એની આસપાસ લોકો કેવું માને છે એને લઈને લક્ષ્મણ ઉત્તેકરની આ ફિલ્મ લુકાછુપી ઘણા બધા મેસેજ આપી જાય છે. ફિલ્મનો હીરો કાર્તિક આર્યન, હિરોઈન કૃતિ સેનન, પંકજ ત્રિપાઠી, અપાર શક્તિ ખુરાના, વિનય પાઠક જેવા સ્ટારથી ભરેલી આ ફિલ્મમાં આપણે એવું કહી શકીએ કે ફિલ્મનો હીરો કાર્તિક આર્યન પ્યાર કા પંચનામા ફિલ્મ, જો આપ ભૂલી ગયા હોય તો પ્યાર કા પંચનામા ફિલ્મ પાર્ટ 1, પાર્ટ 2 પોતાનો રોલ બહુ સારી રીતે કર્યો છે. પણ ફિલ્મની હિરોઈન કૃતિ સેનન જ્યારે આવે ત્યારે બહુ ફીકો લાગે છે. કૃતિ સેનનની બોડી લેંગ્વેજ, એની પોતાની સુંદરતા અને જે રીતના એ દિલ્હી સ્ટાઇલથી હિન્દી બોલે છે, એનું પોતાનું એક સરસ મજાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે એણે. કૃતિ સેનન સામે કાર્તિક આર્યન થોડો ઢીલો પડે છે, પણ આમ છતાંય બંનેનું પરફોર્મન્સ એટલું જ સારું છે. પહેલી જ આ ફિલ્મ બનાવી રહેલા લક્ષ્મણ ઉત્તેકર આમ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સારા સિનેમેટોગ્રાફરોમાંના એક, જેમને ઇંગ્લિશ, ડિયર જિંદગી, 102 નોટ આઉટ આ બધી ફિલ્મની એમણે સિનેમેટોગ્રાફી કરી હતી. અને એક મરાઠી ફિલ્મ પણ એમણે બનાવી હતી, લાલ બાગચી રાની, પણ એ કમર્શિયલી એટલી સક્સેસ નથી. ને ત્યારબાદ એમણે આ હિન્દી ફિલ્મ બનાવી લુકાછુપી, એક ટિપિકલ ટાઈપની રોમેન્ટિક કોમેડી કે આજકાલની જે યંગ જનરેશન માને છે કે અચાનક જીવનસાથીનો સ્વીકાર શક્ય નથી. ફિલ્મનો હીરો એવું માને છે કે લગ્ન પછી પ્રેમ કરી શકાય, જ્યારે હિરોઈન એવું માને છે કે પહેલાં એક વખત એકબીજાને ઓળખી લેવા જોઈએ અને ત્યારબાદ જ લગ્ન જેવું જોખમ લેવું જોઈએ, જેને થોડું લિવ ઇન રિલેશનશિપ જેવું સંબંધ રાખી અને સાથે રહેવાથી ખ્યાલ આવે કે આ વ્યક્તિ સાથે જિંદગી જીવાય કે કેમ. અને આ બે વિચારધારાને લઈ અને આ એક ફિલ્મ સરસ મજાનો એક મેસેજ આપે છે કે મથુરા જેવા નાના શહેરની અંદર ફિલ્મનો હીરો એક ત્યાંની સ્થાનિક લોકલ ચેનલનો રિપોર્ટર છે. એક પોલિટિકલી પાર્ટી અને સંસ્કૃતિ ગ્રુપ નામનું એક ગ્રુપ છે કે જેનો સર્વેસર્વા એક ત્રિવેદીજી છે કે જે ફિલ્મના વિનય પાઠક એની છોકરી રશ્મિ, જે દિલ્હીમાંથી જર્નાલિઝમ ભણીને આવી છે અને એ પોતાના એક પ્રોજેક્ટ હેઠળ પોતાના શહેરમાં પાછી આવી છે. અને એ પ્રોજેક્ટ હેઠળ એ આ ચેનલની અંદર કામ કરે છે અને ત્યાંના ફિલ્મનો હીરો ગુડ્ડુ મળે છે. બંને વચ્ચે પ્રેમ થાય છે. ગુડ્ડુ ઈચ્છે છે કે લગ્ન કરી લેવા, રશ્મિ ઈચ્છે છે કે લગ્ન ન કરવા, પહેલાં એકબીજાને ઓળખી લેવો. અને ફિલ્મનો હીરો ગુડ્ડુનો એક દોસ્ત છે અબ્બાસ, જે આ વચલો રસ્તો કરી અને બંનેને મથુરાથી ગ્વાલિયર મોકલે છે કે જ્યાં એક પ્રોજેક્ટના નામે બંનેને 20 દિવસ માટે સાથે રહેવાનો મોકો મળે છે. અને બંને ગ્વાલિયર આવે છે. ગ્વાલિયર આવીને એક ઘરમાં રેન્ટ પર રહે છે ને જેનું ઘર છે એને કહેવામાં આવે છે કે અમે પતિ પત્ની છીએ. બંને જણા લિવ ઇનમાં રહી અને એકબીજાને ઓળખવાની કોશિશ કરે. ત્યાં ફિલ્મના હીરો ગુડ્ડુના કોઈ રિલેટિવ એને જોઈ જાય છે, પોતાના ગુડ્ડુના આખા પરિવારને ગ્વાલિયર બોલાવે છે અને કહે છે કે તમારા છોકરાએ તો મેરેજ કરી લીધું છે. અને થોડીક નાના મોટા મતભેદો સર્જાય છે અને નાના મોટા મતભેદ સર્જાય છે. ત્યાં ફિલ્મનો હીરો કહે છે કે હા અમે લગ્ન કરી લીધું છે. વાસ્તવમાં બંને લગ્ન કર્યું નથી. અને ત્યાંથી એક સરસ મજાની એક કોમેડી આ ફિલ્મમાં સર્જાય છે. જો હું એન્ડ કહી દઈશ તો તમને ફિલ્મ જોવાની મજા નહીં આવે. ફિલ્મના ગાયનો પણ એટલા સુંદર છે. ખાસ કરીને કોકોકોલાવાળું સોંગ તો સાંભળવું તમને વારંવાર ગમશે. ફિલ્મની અંદર જે ઇસ્યુ લેવામાં આવે છે એમાં ખાસ કરીને જેન્ડર ઇક્વાલિટી, કાસ્ટ સિસ્ટમ, નાના શહેરમાં યંગસ્ટર્સ આજે કેવી રીતે વિચારે છે, આ બધા ઇસ્યુને બહુ સરસ રીતે ફિલ્મમાં રજૂ કરવામાં આવે છે. એક હલકી ફુલકી કોમેડી ફિલ્મ છે, પણ ફિલ્મનો ખાલી પ્રોબ્લેમ એટલો જ છે કે કેટલી બધી વસ્તુ વારંવાર રિપીટ પણ થાય છે. ફર્સ્ટ હાફને ઘણી બધી કોમેડી સીન અથવા ઘણી બધી વાતો એ સેકન્ડ હાફમાં પણ રિપીટ થાય છે. આમ છતાંય પંકજ ત્રિપાઠી છે, વિનય પાઠક છે અને
બાકીના કલાકારોએ આ ફિલ્મને આખી ઉઠાવી લીધી છે. ફિલ્મને એકવાર જોવામાં કોઈ વાંધો નહીં. theloksattaa.com આ ફિલ્મને 5માંથી 3 માર્ક આપે છે. આગલા વીકથી આપણે આ જ રીતે આવનારી ફિલ્મો વિશે પણ ચર્ચા કરતા રહીશું. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે theloksattaa.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.